દાહોદમાં રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો। શૂન્ય બજેટ ખેતી અપનાવવા પર ભાર મુકાયો। દાહોદ જિલ્લા મુકામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેડૂત તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ મેળો અને પાક પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીઓ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી મેળાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને સંબંધિત વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધતા મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શૂન્ય બજેટ આધારિત પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો। તેમણે ઉપસ્થિત અન્નદાતાઓને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન વિશે સમજૂતી આપી હતી અને ઝેરમુક્ત ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો। મંત્રીએ ખેડૂતો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને આધુનિક કૃષિ પદ્ધતિઓ અને ગાય આધારિત ખેતીના આર્થિક તથા પર્યાવરણીય લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય ધરતી માતાને રસાયણોથી મુક્ત કરી રાષ્ટ્રને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવાનો હતો। મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે કટિબદ્ધ છે અને તે માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ખેડૂતોએ પરંપરાગત ખેતી પદ્ધતિમાં બદલાવ લાવી પ્રાકૃતિક ખેતી અપનાવવાની અને ભારતનો સ્વાસ્થ્યપ્રદ બનાવવાની દિશામાં સહિયારો પ્રયાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી।